જય સિયારામ. આપણે ઠાકુરજીની સેવા કઈ રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે. તો એ પ્રવચનની અંદર આપણે આગળ વધીએ તો અહીંયા લખ્યું છે કે હું ગિરધર ગોપાલને પતિ માનું છું અને જ્યાં જાવ ત્યાં ગિરધર ગોપાલને સાથે લઈ જાઉં છું. તો એક માતાજીએ મને ટકોર કરી કે તમે બધે ગોપાલજીને સાથે રાખો છો તો શું શૌચાલયમાં પણ સાથે રહી જાઓ છો? તો આ બેનને ગુસ્સો આવ્યો એટલે એને સામો જવાબ આપી દીધો કે માતાજી તમે શૌચાલયમાં જાઓ છો ત્યારે હું પતિને સાથે લઈ જાઉં છું, તો સમાધાન કરો કે આવા પ્રશ્ન આવે ફાલતુ ત્યારે અમારે શું કરવું? તો એનો જવાબ આપે છે કે ઠાકુરજીને લઈ જવા જોઈએ, સાથે સાથે રાખવા જોઈએ. રહી વાત શૌચાલય વાળી, તો એ પ્રશ્ન જ ખોટો છે. આપણે એટલી તો ખબર પડતી હોવી જોઈએ ને કે કેવા પ્રશ્ન પૂછવા અને કેવા પ્રશ્ન ન પૂછવા જોઈએ. એટલે તમે ગમે એવું સારું કામ કરશો ને તો તમારો વિરોધ કરવા વાળા મનુષ્ય આ સંસારમાં નીકળી આવશે અને એ વિરોધ કરશે, એમાં કોઈ શંકા નથી. એટલે આપણે આપણું કામ કરી જવાનું. આવા કોઈ ઉલટા સુલટા પ્રશ્ન કરે તો એની તરફ ધ્યાન નહીં દેવાનું. જે નાસ્તિક પ્રકૃતિના લોક છે ને એ આવા ઉલટા સીધા પ્રશ્ન કરવાના જ છે, અને શ્રદ્ધાળુ ને સાત્વિક વિચારવાળા છે એના મનમાં આવી શંકા આવશે. એ કોઈ દી આવી શંકા ખોટી કરશે જ નહીં. અને એક કહેવત છે, એક સરસ મજાની હિન્દીમાં એક સરસ મજાની કહેવત છે, હિન્દીમાં એક સરસ મજાની કહેવત છે, ખેત કા અડવા ન ખાવે ન ખાને દે. મતલબ અડવા એટલે કોણ? ચાળીઓ. આપણી ભાષામાં ખેતરની વચ્ચે કિસાન લોકો ચાળીઓ ઉભો કરે છે. એના બે હાથ પોળા કરી દઈએ, ઉપર માટલું રાખી દઈએ, માટલા ઉપર કપડું ઢાંકી દઈએ, એટલે ચાળીઓ બનાવી દઈએ. ચાળીઓ એટલા માટે બનાવે છે કે પક્ષીઓ ખોટે ખોટા દાણા ખાવા ન આવે. ખેતરનો માલિક હાજર ન હોય ને તો ખબર ન પડે કે માલિક હાજર છે કે નથી. ચાળીઓ એને હિન્દીમાં આ લોકો અડવા કહે છે, અડવા. તો ખેતરનો ચાળીઓ ખાય નહીં ને ખાવાય ન દે. એમ જે આ નાસ્તિક પ્રકૃતિના લોકો છે એ ભજન કરતાય નથી, ભજન કરવાય નથી દેતા. આવી એની દુર્દશા છે. લ્યો, પોતે ભજન કરશે નહીં અને કોઈ વ્યક્તિ ભજન કરશે તો એને ભજન કરવા પણ નહીં. આવા નાસ્તિક પ્રકૃતિના લોકો સંસારમાં છે. એટલે એવા લોકોની મૂળ કહેવાનું શું છે? વાત નહીં માનવી જોઈએ. જે આવા નાસ્તિક પ્રકૃતિના લોકો છે, જે ભજન કરતાય નથી, કરવા દેતાય નથી, એવા લોકોની વાત માનવી જોઈએ નહીં. અને એવા લોકો ખોટો કોઈ પરિચય પણ રાખવો જોઈએ નહીં. આપણે આપણી મસ્તીમાં જે કંઈ કાર્ય કરતા હોય એ કાર્ય કરી જવાનું. ઠાકોરજી સાથે હોય તો આપણે એને જલ પીવડાવી શકીએ અને આપણે પ્રસાદમાં પી શકીએ. ઠાકોરજીને ભોગ લગાવી શકીએ અને આપણે ભોગ પ્રસાદ જમી શકીએ. ઠાકોરજી સુવડાવ્યા વગર આપણે નીંદ કેવી રીતે આવે? ઠાકોરજી સાથે હોય તો આપણે એને બાજુમાં સુવડાવી શકીએ, એની સેવાનો આનંદ લઈ શકીએ. આવી વસ્તુ છે. એટલે ઠાકોરજી રાખવા પરમ આવશ્યક. ઠાકોરજી રાખવા એ વાસ્તવમાં દેખાડો નથી, પણ ઠાકોરજી તો આપણા પ્રાણ પ્રિયતમ છે. એટલે એને સાથે રાખવા જ જોઈએ અને એની સેવા પૂજા કરવી જોઈએ. રૂપિયા, પેન, મોબાઈલ तीनों चीजें खास, ત્યારે અતિ ગોપાલજી ક્યો નહીં રાખો પાસ. આપણે રૂપિયા ભેગા રાખી, બોલપેન ભેગું રાખી, મોબાઈલ ભેગો રાખીએ, કારણ કે આપણા માટે ત્રણેય વસ્તુ ખાસ છે. રૂપિયા વગર ના હાલે, બોલપેન વગર ના હાલે ને મોબાઈલ વગર ના હાલે. તો આ ત્રણેય વસ્તુ ખાસ છે એટલે આપણે એને પાસે રાખીએ છીએ. તો કે ગોપાલજી આપણા આટલા પ્યારા છે તો એને કેમ પાસે ન રાખીએ?
એને પણ પાસે રાખવા જોઈએ, કારણ કે એ રૂપિયા અને એના કરતા પણ વધુ કિંમતી છે. મોબાઈલ વગર તો જીવન હજી આયલું જ હશે, પણ ઠાકોરજી વગર કોઈનું જીવન જાતું નથી. એટલે ભગવાનને પાસે રાખવા જોઈએ, આવી વસ્તુ છે. પછી 41મો પ્રશ્ન છે, क्या लड्डू गोपाल भक्तों के संबंध को बदल भी देते हैं? આવો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે લડ્ડુ ગોપાલ શું ભક્તોના સંબંધને બદલી પણ દે છે? અગત્યનો પ્રશ્ન છે, ધ્યાન દેવા જેવી વાત છે કે માનો આજે મારો લડ્ડુ ગોપાલમાં પુત્ર ભાવ છે, તો કાલે બીજો ભાવ થઈ શકે લડ્ડુ ગોપાલની અંદર? તો જવાબ આવે છે કે હા, થઈ શકે ને થઈ શકે. જે સંબંધ તમે ભગવાન હારે જોડ્યો છે, ભગવાન એ સંબંધને બદલી શકે છે, નિશ્ચિત બદલી શકે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એનું એક ઉદાહરણ આપું, દુર્ગીમાએ આખી જિંદગી ભગવાન કૃષ્ણને પુત્ર ભાવે ભૈજા, આખી જિંદગી પુત્ર માનીને ભૈજા દુર્ગીમાં. પણ અંત સમયે ઈ જ કૃષ્ણ એમ કહે છે કે મામા તું ગુલાબી સાડી પહેરી લે, માંગમાં સિંદૂર ભરી લે, સરસ મજાનો શણગાર સજી લે, મારે તને ગોપી બનાવીને ભેગો લઈ જાવો છે, તું તો મારી ગોપી છો છે. એમ કહીને એને બોલો ધામમાં લઈ જાય છે દુર્ગી માને. એટલે કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ છે કે સંબંધ બદલી શકે છે. આજે આ સંબંધ છે તો આખી જિંદગી ઈ જ સંબંધ રહીએ એવું નથી હોતું. ભગવાન ધારે તો સંબંધ બદલાવી શકે છે. ભગવાનને એમ થાય કે આ સંબંધ કરતા આ સંબંધમાં જીવ વધુ ઝડપથી મારી પાસે પહોંચી શકશે, તો ભગવાન સંબંધ બદલી દે છે, નિશ્ચિત બદલી દે છે. એમાં કિંચિત માત્ર સંશય નથી, થોડોક પણ એમાં સંશય નથી, આવી વસ્તુ છે. એટલે ભગવાન સંબંધ બદલી શકે છે, અને ભગવાન સંબંધ બદલી દે ને ત્યારે હું તો કહું બદલાવી પણ નખાય, કારણ કે જ્યારે ભગવાન સંબંધ બદલાવી દે ત્યારે એ સંબંધમાં વધુ મીઠાશ આવી જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અહીંયા એક ઉદાહરણ પણ આવ્યું છે. ઉત્તર પ્રદેશની અંદર કન્નૌજ આવેલું છે, કન્નૌજ જિલ્લો, કન્નૌજ, કાન્યાકુબ્જ કન્નૌજ કહેવાય છે, ઉત્તર પ્રદેશનો જિલ્લો છે. એના એક ગામડામાં સવારે 5 વાગે પ્રાર્થના સભા અને સત્સંગ ચાલતો હતો. નાનું એવું ગામ હતું. એ નાના એવા ગામની અંદર 5 વાગ્યે પ્રાર્થના અને સત્સંગ છે ને એ ચાલતો હતો. તો ત્યાં આ રામસુખદાસજીના શિષ્ય રામસુખદાસજીના શિષ્ય શિવબલી બ્રહ્મચારીએ કીધું કે તમને જે સંબંધ પ્રિય લાગે એ સંબંધ ઠાકોરજી હારે જોડો. જે સંબંધમાં તમને મજા આવતી હોય, આનંદ આવતો હોય, પ્રિયતા લાગતી હોય, એ સંબંધ તમે ખુલ્લા દિલથી ઠાકોરજી હારે જોડી દો. પણ એટલું યાદ રાખજો કે જે સંબંધ વધુ યાદ આવે ને એવો જોડવો, એટલે ભગવાનની નિત પ્રતિ આપણે યાદ કરી શકીએ. દાખલા તરીકે ભાઈની યાદ બેનને વિશેષ રૂપે रक्षाबंधन ना દિવસે આવે છે, जबकि बेटे की याद तो प्रतिदिन आती है, बार बार आती है. मतलब અહીંયા શિવબલી બ્રહ્મચારી એમ કહેવા માંગે છે કે કોઈ ભાઈ બહેન નો સંબંધ જોડે ને ભગવાન હારે, તો ભાઈ બહેન ની યાદ તો ખાલી રક્ષાબંધન ના દિવસે આવે, પછી બેન ભાઈ ને એટલું બધું યાદ કરતા હોતા નથી જેટલું યાદ કરવું જોઈએ. પણ પુત્ર વારંવાર યાદ આવશે, કારણ કે પુત્રમાં માની મમતા વધુ હોય, એટલે પુત્ર પ્રતિદિન યાદ આવે, રોજે રોજ યાદ આવે ને જબરદસ્તીથી પુત્ર છે ને યાદ આવતો હોય છે, કારણ કે પુત્રમાં મમતા અધિક હોય ને એટલા માટે. તો ત્યાં એક ભક્ત છોકરી બેઠી, એક દીકરી ભક્તની ત્યાં બેઠી હતી, એક બેનજી ત્યાં બેઠા હતા. એ બેનજીને એ વાત ગમી ગઈ એમ, એટલે એ બેનજીએ સત્સંગ પછી શિવબલી બ્રહ્મચારીને કીધું કે મહારાજ આપની વાત બિલકુલ સાચી છે, ભાઈ કરતા છે ને પુત્રની વાત વધુ યાદ આવે છે. તો હું કે લડ્ડુ ગોપાલને હવે મારો ભાઈ માનતી હતી, હવે પુત્ર માની લઉં, મારા મનમાં એવું આવે છે. તો કે માની લ્યો. તત્કાલ હા પાડી દીધી કે જો તમને પુત્ર વધુ યાદ આવતો હોય, પુત્ર રૂપે લડ્ડુ ગોપાલની વધુ યાદ આવતી હોય તો તમે પુત્ર માની જ લ્યો. જો આ એક મહત્વની વાત થઈ ગઈ. મહત્વની વાત એ થઈ ગઈ કે ભગવાન જોવે છે કે આ સાચો સંબંધ બાંધીને મારી તરફ હાલે છે, આના સંબંધમાં કોઈ બનાવટી પણ નથી, કપટ નથી, એકદમ સાચો સંબંધ છે અને મારા તરફ હાલે છે.
એટલે ભગવાન એવો સંબંધ જોડી દેશે જેનાથી એ વધુ ને વધુ ભગવાનને યાદ કરી શકે, વધુ ને વધુ ભગવાનને યાદ કરી શકે એવો સંબંધ ભગવાન ખુદ જોડી દે છે. કારણ કે ભગવાનને ઈચ્છા થાય છે કે આ મારી હારે સંબંધ બાંધીને હાલે છે તો આ સતત મને યાદ કરી શકે એવો સંબંધ હું એની હારે જોડી દઉં. આવી વાત છે. એટલે સંબંધ બદલાવી શકાય છે, પ્રેમથી બદલાવી નાખવો, નો ફાવતો હોય સંબંધ છોડી દેવો અને ફાવતો હોય સંબંધ પકડી લેવો. આ નિશ્ચિત વાત છે, આમાં કિંચિત માત્ર સંશય નથી. આવી વસ્તુ છે. મારે તો ભગવાનની દયા છે, જે સંબંધ પેલે બાંધ્યો તો એ જ સંબંધ ઉપર ભક્તિ હાલે છે. ફેરફાર થયો છે. ફેરફાર શું થયો છે? હવે બધા સંબંધ એની હારે છે એવો ભાવ થઈ ગયો છે. તમામ સંબંધ ઠાકોરજી હારે ને રાધા રાણી હારે છે એવો ભાવ થઈ ગયો છે. પેલા મારી ઉપાસના સખી ભાવની હતી કે આપણે રાધા રાણીની સખી છીએ, પણ હવે તો કૃષ્ણ હારે બધા સંબંધ થઈ ગયા, રાધા રાણી હારે પણ અનેક પ્રકારના સંબંધ છે. તો બધા હારે સંબંધ બાંધીને હાલીએ. સંબંધ એટલે પવિત્ર સંબંધની વાત કરું છું. પવિત્ર આપણા સખી છે, સખા છે, કૃષ્ણ છે તો પ્રિયતમ પણ છે, કૃષ્ણ મિત્ર પણ છે, કૃષ્ણ પ્યારા પણ છે, મીઠા પણ છે. અને સાચી વાત કરું ને, ક્યારેક તમારી ભક્તિ એ કક્ષાએ પહોંચી જશે કે જ્યાં ભગવાન તમારા છે, બસ તમારા પોતાના નિજીજન અંગત છે. ક્યાં સંબંધથી અંગત છે એ સંબંધ પણ તમને યાદ નહીં રહે. આ હું ગેરંટી આપું છું કે આ સ્થિતિ આવે રે સાધકની. ત્વમેવ સર્વમ મમ દેવ દેવમ, તમે મારું સર્વસ્વ છો. પછી તમને યાદ નહીં આવે કે હું ક્યાં સંબંધથી પ્રિય તમને યાદ કરું છું, ક્યાં સંબંધથી કૃષ્ણને યાદ કરું છું, એ પણ યાદ નહીં આવે. બસ કેવલ પ્રિય લાગશે, પ્રિય લાગશે. તમને એમ થશે કે મને એટલા પ્રિય લાગે છે કે એની સેવામાં જીવન કાઢી નાખું, તન મન ધન એને અર્પણ કરી દઉં. બસ એટલા પ્રિય ભગવાન લાગવા મળશે. શું કામ પ્રિયતા છે? આટલી પ્રિયતા શા માટે છે? કોઈ જવાબ નહીં હોય તમારી પાસે, માત્ર પ્રિય લાગશે. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? ભગવાનમાં પ્રિયતા થવી મહત્વની વાત છે. પછી સંબંધ જે પ્રકારે તમે રાખો એ પ્રકારે રાખી શકાય. આવી વસ્તુ છે. તો આ રીતે સત્સંગમાં ઓલી કન્યાએ લડ્ડુ ગોપાલને પેલા ભાઈ માનતી હતી, પછી છોકરો માની લીધો, વધુ યાદ આવે એટલે. इस प्रकार एक बालिका ने ठाकुर जी को लेकर अपना मित्र बनाया और उसका नाम रखा सावरिया. હવે બીજી બાલિકાનું ઉદાહરણ આપે છે. એ પણ શિવબલી બ્રહ્મચારીએ પ્રત્યક્ષ અનુભવ કર્યો એ સંબંધનો પણ. એ બીજી બાલિકા કૃષ્ણને મિત્ર માનતી, કૃષ્ણને મિત્ર માની અને એની હારે મિત્રતાનો સંબંધ રાખ્યો અને નામ રાખ્યું સાવરિયા. મારો સાવરિયા છે, મારો પ્યારો છે. તો મિત્રને તો પ્યારો ને સાવરિયા એવું કહી શકાય. તો ઠાકોર યારે મિત્રતાનો સંબંધ હતો. પછી શું થયું? જયારે એમના લગ્ન થયા કન્યાના અને એ સાસરે વહી ગઈ, તો સાસરે વહી ગઈ ને તો પતિના સપનામાં ગયા અને સાવરિયો ગોદમાં બેસીને એમ કહે છે, હવે તો હું તારો દીકરો બની શીખી. લગ્ન પહેલા કૃષ્ણ મિત્ર હતો અને હવે લગ્ન પછી એમ કહે મારે તારો દીકરો બનવું છે. તો પતિ પત્ની એ સાવરિયા કૃષ્ણને દીકરો માનવા માંડ્યા. સાવરિયા કૃષ્ણને એ પતિ પત્ની દીકરો માની લે છે. તો કે આમ સંબંધ બદલાવી શકાય? તો કે બિલકુલ બદલાવી શકાય. નિર્ભય થઈ જાવ, કોઈ ચિંતા કરવાની વાત નથી. સંબંધ બદલાવી શકાય છે અને નિશ્ચિત રૂપે બદલાવી શકાય છે. એમાં કિંચિત માત્ર સંશય નથી. આવી વસ્તુ છે. अतः जिस संबंध से भक्तों का प्रेम बढ़ता हो, भगवान वैसे संबंध बना लेते हैं. भगवान भली भांति जानते हैं कि किससे किसका संबंध रखे. ભગવાન ભક્તોનો ભાવ વધે એટલે સંબંધ બદલાવી આપે છે. ભગવાન પોતે જ બદલાવી આપે છે અને ભગવાનને ખબર છે કે કયા ભક્ત સાથે કયા પ્રકારનો સંબંધ રાખવો. એ ભગવાન બહુ સારી રીતે જાણે છે. એટલે ભગવાન જે સંબંધમાં આનંદ આપે, જે બાંધી દે સંબંધ, એ સંબંધ બાંધી લેવાનો. આપણું મન જ કહી દેશે કે ભગવાન આપણે આ સંબંધમાં મળે છે. અમારે એક ગુરુબેન છે, એ રાધા રાણી મૌસીજી કહીને બોલાવે છે. એ મારી માસી છે કે રાધા રાણી, એટલે હું એને મૌસીજી કહીને બોલાવું છું. લ્યો, એનો ભાવ મૌસીજી નો છે. એટલે બધાના અલગ અલગ સંબંધ હોય છે. અલગ અલગ સંબંધ ઠાકોર પણ નિભાવે છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશું. રાધે રાધે, જય સિયા રામ.